નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સુપરફાસ્ટ સમાચારો પર નજર કરીએ। સુરેન્દ્રનગરમાં ચાલતી પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે અને સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનું મોજું ફરી વળતા 2 દિવસની કારોબારી બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તાપણાનો સહારો લીધો હતો। તેઓએ મધરાતે તાપણાના સહારે કાર્યકરો સાથે હળવી ચર્ચાઓ કરી હતી। રત્નકરજી, વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા, જગદીશ મકવાણા સહિત લોકોએ તાપણાનો આનંદ માણતા જિલ્લાની વિવિધ વાતો કરી હતી। સુરેન્દ્રનગરમાં ચાલતી પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ। આજની બેઠકમાં 100 પ્રસ્તાવ બાદ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરાયો કે જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત વિધાનસભામાં જીતનો શ્રેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમજ પાર્ટી કાર્યકરોને આપ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં પાટીલને 2 વખત પોતાના મળેલા સન્માનને પાટીલે ભાજપના ગુજરાતના કાર્યકરોને અર્પણ કર્યું। સુરેન્દ્રનગરમાં ચાલતી પ્રદેશ ભાજપમાં કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ। આજની બેઠકમાં 100 પ્રસ્તાવ બાદ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરાશે, જે બાદ સેશનમાં ડેટા મેનેજમેન્ટ અને ઉપયોગ પર ચર્ચા થશે। આ ઉપરાંત અન્ય સેશનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો, સહકાર વિભાગની કામગીરી પર મંથન, રાજ્ય સરકારની અલગ અલગ વિભાગોની કામગીરી અને યોજના પર પ્રેઝન્ટેશન રજૂ કરાશે। તો ગુજરાત વિધાનસભાનું આગામી 23 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। 29 માર્ચ સુધી ચાલનારા સત્રમાં 24 ફેબ્રુઆરીએ સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે। બજેટના પ્રથમ દિવસે રાજ્યપાલનું અભિભાષણ રહેશે। જો કે 25 દિવસ ચાલનારા સત્રમાં 16 બેઠકમાં ચર્ચા થશે। આ સિવાય સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર ગૃહમાં ચર્ચા થશે। આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે। અમદાવાદમાં ચાની કીટલી પર પેપર કપના પ્રતિબંધની અમલવારી મામલે કોર્પોરેશન મક્કમ છે। કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે। ચાના પાર્સલમાં વપરાતી પ્લાસ્ટિકની કેરી બેગ પર પ્રતિબંધ યથાવત રહેશે। કોર્પોરેશને કહ્યું કે નિયમોની અમલવારીમાં કોઈ પણ બાંધછોડ નહીં રખાય। આજે દેશભરમાં પ્રથમ તબક્કાની JEE મેઇન્સની પરીક્ષા, IIT અને NIT સહિત સંસ્થાઓમાં પ્રવેશ માટે JEEની પરીક્ષા આયોજિત થઈ છે। રાજ્યના 60,000 વિદ્યાર્થીઓ અને દેશભરમાંથી 8 લાખ પરીક્ષાઓમાંથી પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે। 1 ફેબ્રુઆરી સુધી પરીક્ષા આયોજિત થશે। અમૂલ ફેડરેશનમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની સર્વસંમતિથી નિયુક્ત કરવામાં આવી છે। ચેરમેન પદે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજી હુંબલની પસંદગી કરવામાં આવી। અમરેલીના બગસરા પાલિકાના સદસ્યોને ₹10,000ની વહેંચણીનો વિડીયો વાયરલ થયો છે। પાલિકાના સત્તાધીશો દ્વારા દર મહિને નિશ્ચિત કરાયેલી રકમો ચૂકવાતી હોવાનો લોક ચર્ચા કરી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણી વખતે વોર્ડમાં વાહન ભાડા, રિક્ષાઓ અને મીટિંગોના ખર્ચ પેટે લીધા હોવાની પાલિકાના ઉપપ્રમુખે સ્વીકાર્યું હતું। તો આ વિડીયો વિધાનસભાની ચૂંટણી સમયના હોવાનું રટણ થઈ રહ્યું છે। તો 20 સદસ્યોમાંથી 19 સદસ્યો ₹10,000 લેખે ચૂકવવાના વિડીયોમાં વાતો સંભળાઈ રહી છે। તો ભાવનગરમાં કમિશનરની સીધી સૂચના હેઠળ ટાઉન ડેવલપમેન્ટ વિભાગે રખડતા ઢોર બાદ ગેરકાયદે તબેલા પર તવાઈ બોલાવી છે। શહેરના 1200 શિવ મહાદેવ વાડી, માણેકવાડી, વડવા તલવાડી અને માલધારી સોસાયટી વિસ્તારમાં સર્વે કરીને 45 જેટલા ગેરકાયદે તબેલાને શોધી તાત્કાલિક અસરથી તેને દૂર કરવા નોટિસ આપવામાં આવી છે। જો 5 દિવસમાં તબેલા નહીં હટાવવામાં આવે તો તબેલા દૂર કરવાની કામગીરી તેમજ જરૂર પડે તો પશુઓ જપ્ત લેવાની પણ તાકીદ કરવામાં આવી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના ધોધાગેટ, ગંગા જળિયા તળાવ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યું હતું। સતત દબાણ હટાવવાની કામગીરીને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો। જસદણમાં કમળપુર રોડ ઉપર લોકોએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો। જસદણ નગરપાલિકા દ્વારા વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓ ખોદી નાખતા લોકો રોષે ભરાયા હતા। જસદણ નગરપાલિકા સુધરેત સભ્ય તેમજ મોટી સંખ્યામાં લોકોએ રસ્તો રોકી વિરોધ કર્યો હતો। છેલ્લા 3 મહિનાથી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા। નગરપાલિકાએ ખોદેલા ખાડાઓને પૂરવામાં આવ્યા અથવા તો કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવો લોક માંગ ઉઠી રહી છે। વારંવાર ખાડાઓમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો અકસ્માતના ભોગ બને છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી।
સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ચોકડી ગામ પાસે સૌની યોજના પાણીની પાઇપલાઇન તૂટી પડતા પાણીનો વેડફાટ થયો હતો। વડોદથી નાકડ તરફ જતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના કારણે ખેડૂતોના જીરું, કપાસ, ઘઉં સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું હતું। ખેડૂતો સહિત ગામના આગેવાનોએ તંત્રના અધિકારીઓને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી। સુરતમાં પોલીસની લોકોને લોન આપવાની નવી પહેલને જંગી પ્રતિસાદ મળી રહ્યો છે। સુરત પોલીસે કમિશનરના ભગીરથ પ્રયાસથી જરૂરિયાતમંદોને લોન આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। સુરતના અડવા લાઇન્સ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા કમ્યુનિસ્ટ હોલમાં લોન લેવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો। શહેર પોલીસના ભગીરથ કાર્યથી 8 જેટલી બેંકો પાસેથી લોકોને લોન પોલીસ મદદરૂપ બની છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી જૂન 2023ના નવા શૈક્ષણિક સત્રથી નવી શૈક્ષણિક નીતિ લાગુ કરી દેવામાં આવશે। યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલની મળેલી ખાસ બેઠકમાં અંગેનો નિર્ણય વિધિવત રીતે લેવામાં આવ્યો હતો કે જેમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી ગ્રેજ્યુએશનનો કોર્સ 4 વર્ષનો થશે તેમજ નવી શૈક્ષણિક નીતિ લાગુ થતા પીએચડી સિવાયના તમામ વિદ્યાર્થીઓ એક સાથે 2 કોર્સ કરી શકશે। તો રાજકોટ મહાપાલિકાનો વેરા વસૂલતાનો ઉઘરાણીનો ટાર્ગેટ 340 કરોડે પહોંચ્યો છે। 2,20,000 બાકીદારો પાસેથી 788 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે કે જેમાં વોર્ડ નંબર 7માં સૌથી વધુ 114 કરોડ વેરાની રકમ બાકી હોવાનો ખુલાસો થયો છે। સુરતના મગદલ્લા સામે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી સામે પશુપાલકોએ આક્રોશ ઠલવ્યો હતો। ગામમાં ઢોરની એક પણ ફરિયાદ ન હોવા છતાં પાલિકાની ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા પહોંચી હતી। તો આ વિસ્તારનો સમાવેશ હવે સુરત શહેરમાં થાય છે, પરંતુ પશુઓ માટે ઘાસચારો, પાણી સહિતની તંત્રએ વ્યવસ્થા ઊભી કરી નથી। ત્યારે પશુપાલકોએ એવી દલીલ કરી હતી કે પહેલા પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરો, તે પછી ફરિયાદ આવે તો ઢોર પકડવા આવજો। તો કન્યાઓના શિક્ષણ માટે રાજ્ય સહિત દેશભરમાં જાણીતી પોરબંદરની આયર કન્યા ગુરુકુળ સંસ્થા વિવાદમાં આવી છે। ગુરુકુળ કોલેજમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અન્ય વિદ્યાર્થીનીઓ પર સજાતીય સંબંધ બનાવવા મજબૂર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સંસ્થાના સંચાલકો તથા આચાર્ય દ્વારા આક્ષેપોને ખોટા ગણાવી તેઓની સંસ્થાને બદનામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું। તો રાજ્યમાં ફરી એક વખત ઠંડીનું જોર જોવા મળ્યું છે। ઉત્તર ભારતના સુસવાટા ભર્યા પવનોના કારણે ઠંડીમાં વધારો નોંધાયો છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર થયું હતું। તો અમદાવાદમાં ફરી એક વખત લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે। રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીથી નીચે પહોંચ્યું। સાબરકાંઠાના હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસની ચાદર છવાઈ છે। વહેલી સવારે ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી હતી। ઠંડીમાં વધારો સાથે ધુમ્મસ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકોએ 5 ફૂટ દૂર સુધી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। અરવલ્લી જિલ્લામાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે। સમગ્ર જિલ્લાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। ગ્રામ વિસ્તારોમાં ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ છે। ઠંડી પડતા ખેડૂતોના ઘઉં, મકાઈ, ચણાના પાકમાં સારું ઉત્પાદન થવાની આશા। રાજકોટના ઉપલેટામાં સોની બજારમાં યુવકને ભોજન બાદ તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। સફરરાજ હનીફ બ્લોચ નામના યુવકને એક્સપાયરી ડેટ થઈ ગયેલા ફૂડ પ્રોડક્ટ ખાવાથી ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। દુકાનદારે એક્સપાયરી ડેટ થઈ ગયેલા ટોમેટો કેચઅપ આપ્યો હતો। ધ્રોલ તાલુકાના લતીપર રોડ પરના ગોકુલપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। મૃતકો જોડિયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે। તો પીડરા ગામના મૃતક કાર ચાલક ટીમલી ગામે યોજાયેલા ભજનના કાર્યક્રમમાં સહભાગી થવા ગયા હતા। ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે। ભાવનગર શહેરના સિદ્ધસર રોડ પર સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક ટ્રિપલ અકસ્માત સર્જા 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો ભાવનગર શહેરના સિદ્ધસર રોડ પર આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ સામે રોડ પરથી પસાર થઈ રહેલા સ્કૂટર ચાલક મહિલાએ યુટર્ન મારતા જ પાછળથી આવી રહેલા કાર ચાલકે મહિલાને બચાવવા જતા મહિલાના સ્કૂટરને ટલ્લો લાગી જતા કાર
રોંગ સાઈડમાં જતી રહી હતી, જેના કારણે સામેથી આવી રહેલી સ્વિફ્ટ કાર સાથે તેનો અકસ્માત થયો હતો. અરવલ્લી જિલ્લામાં માનવ મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. મોડાસાના સરડોઈ ગામે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પાણીના ટાંકાના સંપ પાસે ઝાડ પર યુવકનો ગળે ફાંસો લગાવેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે ગ્રામજનોએ ગ્રામ્ય પોલીસને જાણ કરી. વડલીમાં પાલિકાની બેદરકારીથી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરની શેઠ સીજે હાઈસ્કૂલ પાસેની ગટરમાં બાઇક ચાલક ખાબક્યો હતો. સ્કૂલ પાસે ખુલ્લી ગટરના કારણે બાઇક ચાલક ગટરમાં ગરકાવ થયો અને ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ભાવનગર શહેરમાં એક વ્યક્તિને માર મારતા હોય તેવો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરના જવાહર મેદાનમાં કેટલાક લોકો એક વ્યક્તિને પગ વડે પાટા મારીને અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે. સુરતના પુણા વિસ્તારમાંથી વાહન ચોરી કરતા 2 શખ્સ સહિત ગેરેજ માલિકની ધરપકડ કરાઈ છે. મળતી માહિતી મુજબ શખ્સોએ પુણા વિસ્તારમાં વાહન ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. વાહન ચોરી કર્યા બાદ ગેરેજ ચાલકને વેચતા હતા, ત્યારે સમગ્ર બનાવને લઈને ક્રાઇમ બ્રાન્ચે 3ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાવલપુર જીઆઈડીસીમાં તસ્કરોનો તરકાટ યથાવત છે. મોડી રાત્રે અંધારાનો લાભ લઈને 4 તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ 3 કારખાનામાં ચોરી હાથ ધરી હતી. 3.7 લાખની રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થયા હતા. ઘટનાસ્થળ પર તાલુકા પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તસ્કરોની સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. તો મહેસાણા શહેરની મધ્યમાં 5 લીંબડીમાં આવેલા વર્ષો જૂના ગોવિંદ માધવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો ગોવિંદ માધવ મંદિરમાં 3 મંદિરોની દાન પેટીમાંથી રોકડ ચોરી ગયા હતા. મંદિર પરિસરમાં સ્ટીલ એન્ગ્લો સાથે જોડાયેલી દાન પેટીઓ તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સુરતના ઊંધામાં અસામાજિક તત્વો દ્વારા સરા જાહેર લોકોને માર મારવાનો મામલે ગણતરીના કલાકોમાં જ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. નશામાં ધૂત બંને શખ્સોએ ઊંધનાના ખરવાર નગરમાંથી પસાર થતા હતા. તે સમયે 3 થી 4 વ્યક્તિઓ તેમના પર તૂટી પડ્યા અને રાહદારીઓ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ત્રિકોણ ચોક પાસે રિક્ષા ચાલકોની સરાજાહેર મારામારી થઈ હતી. પેસેન્જરો મામલે રિક્ષા ચાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી. તેમજ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો. ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના માલવી મેકેનિકલ વર્ક અને પટેલ પ્લાસ્ટિક તેમજ વીઆઈપીના ડેલા વિસ્તારમાં અને શિશુ વિહાર વિસ્તારમાં આવેલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરતની આવકવેરા વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણાના ઊંઝામાં આરકે ફાઉન્ડેશન જરૂરિયાતમંદ વ્યક્તિને 2 ટાઈમ ફ્રીમાં ભોજનની સેવા આપી રહી છે. તો સાથે જ લોકો સુખી સંપન્ન છે, પરંતુ જેઓ પોતાના ઘરે જમવાનું ન બનાવી શકે તેવા પરિવારોને આ સંસ્થા ટોકન દાન લઈને તેમના ઘરે ટિફિન પહોંચાડવાનું કામ કરે છે. રોજના અંદાજે 150 કરતાં વધુ ટિફિન જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આજથી 4 વર્ષ અગાઉ આ ટિફિન સેવાની 10 ટિફિનથી શરૂઆત થઈ હતી અને આજે આ ટિફિન સેવામાં લાભ રોજના 250 કરતાં વધુ લાભાર્થીઓ લઈ રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં 2 દિવસમાં ગોળીબારની 2 મોટી ઘટનાઓ જોવા મળી રહી છે. હાફ મૂન વિસ્તારમાં ગોળીબાર થતા 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે હાફ મૂન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હજુ થોડા સમય પહેલા જ આઇવોના ડેસ મોઇન્સમાં આવેલી શાળામાં ગોળીબારના કારણે 2 વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાવ્યા હતા. એક શિક્ષકને ગંભીર ઈજા થતા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
સર્જિકલ સ્ટ્રાઇક પર દિગ્વિજયસિંહની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા જયરામ રમેશે કહ્યું કે અમે તમામ સવાલોના જવાબ આપી દીધા છે, તમે વડાપ્રધાનને પ્રશ્ન પૂછો। તેમજ જમ્મુમાં કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે સર્જિકલ સ્ટ્રાઇક પર કહ્યું કે મેં ગઈકાલે ટ્વીટ કરીને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીનું વલણ શું છે અને હું તેના પર કંઈ કહીશ નહીં। નોંધનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરતા રહે છે અને કહે છે કે અમે આટલા લોકોને માર્યા। આટલું જ નહીં, તેમણે અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણી દરમિયાન હંગામાની આશંકાને ધ્યાનમાં રાખીને સિવિક સેન્ટર ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે નોમિનેટેડ કાઉન્સિલરોની શપથવિધિ વખતે ગૃહમાં ભારે હોબાળો થયો હતો। આપ અને ભાજપના કાઉન્સિલરો પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। ભાજપના કાઉન્સિલરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ગૃહની અંદર પેરાફોર્સ તૈનાત કરવામાં આવી છે। એટલું જ નહીં, તેને નિયમોનું ઉલ્લંઘન ગણ્યું છે। આ અંગે આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ટ્વીટ કર્યું છે કે ભાજપ મહાનગરપાલિકા કબજે કરવા માટે લાકડીઓના સાથે બળનો ઉપયોગ કરી રહી છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે। અંદમાન નિકોબારના ટાપુઓના નામ બદલવાની બાબતને લઈને મમતા બેનર્જીએ કહ્યું કે આ સમગ્ર બાબત માત્ર ને માત્ર રાજકીય લાભ માટે કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। બ્રિટિશ શાસન સામે ક્રાંતિનું બિગુલ ફૂંકનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો આ અવસર પર ટીએમસી નેતા મદન મિત્રાએ મોહન ભાગવતના નિવેદન પર પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે મોહન ભાગવત સુભાષચંદ્ર બોઝના નામનો ઉપયોગ કરવા માટે કલંકરૂપ છે। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે અંતિમ મુકામ પર છે। ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકમાં સમાપ્ત થશે। ત્યારે કડક સુરક્ષા વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સોમવારે જમ્મુના સાંબા જિલ્લાના વિજયપુરથી કાશ્મીર માટે રવાના થઈ હતી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે પુલવામા હુમલાને લઈને ફરી એકવાર નિવેદન આપ્યું છે। સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે પુલવામામાં અમારા 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે। સીઆરપીએફના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને તમામ જવાનોને એરલિફ્ટ કરવા વિનંતી કરી હતી પરંતુ વડાપ્રધાન મોદી માન્યા નહીં અને તેઓએ કહ્યું કે આજ સુધી પુલવામા અંગે સંસદ સામે કોઈ રિપોર્ટ રાખવામાં નથી આવ્યો। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિપક્ષ પાર્ટીઓ પર ધારદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા। તેમણે નામ લીધા વિના પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ આપણી બહાદુર સેના પોતાની તાકાત બતાવે છે ત્યારે સૌથી વધુ પીડા તે દેશને થાય છે કે જેને સબક શીખવવામાં આવી રહ્યું છે, જે આતંકવાદી ગતિવિધિઓ માટે વિશ્વમાં જાણીતો છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદથી હટાવ્યા બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે મોટી જાહેરાત કરી હતી। હવે ઉદ્ધવના નેતૃત્વ હેઠળની શિવસેના બીઆર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરના નેતૃત્વ હેઠળની વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કરી રહી છે। બંને આગામી બીએમસીની ચૂંટણી એક સાથે લડશે। ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ હવે કોર્ટના શરણે પહોંચ્યા છે। તેને એક અરજી દ્વારા દેશના મોટા કુસ્તીબાજો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે। બ્રિજભૂષણ સિંહે વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા કુસ્તીબાજો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે। મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો। તેમણે આ પત્રમાં પીએમ મોદીને આગ્રહ કર્યો હતો કે તે તેમના તમામ રાજકીય જવાબદારીથી મુક્ત કરી દે। રાજ્યપાલ કોશિયારીએ આ નિર્ણય રાજકીય જાણકારોને હેરાન કરી દે તેવો છે। મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે સોમવારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીન વિરુદ્ધ સીબીઆઈની અરજીને ફગાવી દીધી છે। દેશમુખને 12 ડિસેમ્બરે હાઈકોર્ટે ₹100 કરોડની રિકવરી કેસમાં જામીન આપ્યા હતા। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ જેવી પારડીવાલાની બનેલી બેન્ચે કહ્યું હતું કે અનિલ દેશમુખને પણ સંબંધિત મની લોન્ડરિંગમાં જામીન મળવા જોઈએ। ગયા વર્ષે ડિસેમ્બરમાં સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં દેશમુખને જામીન આપવા હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી।
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે નિવેદન આપતા કહ્યું હતું કે મધ્યપ્રદેશની તમામ સરકારી સ્કૂલોમાં ગીતા, રામાયણ અને મહાભારત ફરજિયાત શીખવવામાં આવશે। આ તમામ ગ્રંથોમાં મનુષ્યને નૈતિકતા અને સંપૂર્ણ બનાવવાની ક્ષમતા છે। શિવરાજસિંહ ચૌહાણે આ એલાન એ સમયે કર્યું છે કે જ્યારે કેટલાક નેતાઓએ રામચરિતમાનસ પર વિવાદિત ટિપ્પણી કરી છે। દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે કર્તવ્ય પથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ ચાલી રહ્યું છે, જેના કારણે ઘણા માર્ગો પ્રભાવિત થયા છે, જ્યારે ઘણા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે। દિલ્હી ટ્રાફિક પોલીસ લોકોને નવી દિલ્હી, મધ્ય દિલ્હી અને દક્ષિણ દિલ્હી વિસ્તારોમાં આવવાનું ટાળવાની સલાહ આપી છે। પ્રોજેક્ટ 75 હેઠળ કલવારી ક્લાસને 5મી સબમરીન આઈએનએસ વાગીર ભારતીય નૌસેનામાં સામેલ થઈ ગઈ છે। તેને ફ્રાન્સની કંપની નેવલ ગ્રુપ સાથે મળીને મુંબઈની મઝગાંવ ડોક શિપ લીડર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે। મુંબઈના નેવલ ડોકયાર્ડ પર નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમારની હાજરીમાં આઈએનએસ વાગીરને નૌસેનામાં સામેલ કરવામાં આવી। ભારતીય સૈન્યમાં પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવાર સવારે અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં તેમણે ચીન સાથેના સંવેદનશીલ સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમને એલએસી પર તૈનાત જવાનો સાથે પણ મુલાકાત કરી હતી। જનરલ પાંડે અહીં એલએસી પર જવાનોની તૈયારી અને તૈનાતીની પણ સમીક્ષા કરી હતી।